નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનો ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું આપની સાથે ચાંદ આહિર। આજના સમાચારો જોઈએ તે પહેલા નજર કરી લઈએ આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદર રાજીવનગરના સ્થાનિકોએ પ્રી મોન્સૂન કામગીરીની કરી રજૂઆત। હાઈવે પર રસ્તા રોકો આંદોલન કરી ચક્કાજામ કરવાની પણ ચીમકી અપાઈ। પોરબંદરના 3 માઇલ નજીક ટ્રક અને રિક્ષા વચ્ચે સર્જાયો અકસ્માત। રિક્ષામાં સવાર એક મહિલાનું મોત તો આધેડને ઈજા પહોંચતા સારવારમાં। પોરબંદરની સરકારી હોસ્પિટલમાંથી આરોપી નાસી જવાની ઘટના। કુતિયાણા પોલીસને ચકમો આપી સારવારમાં આવેલ આરોપી થયો ફરાર। ઉપલેટાના સુપેડી ગામ નજીક અકસ્માત સર્જાતા યુવતીનું મોત। કોલેજિયન યુવતીને બોલેરો કાર ચાલકે અડફેટે લઈ લેતા અકસ્માત। પોરબંદર રાજીવનગરના સ્થાનિકોએ મોટી સંખ્યામાં એકત્ર થઈ રજૂઆત કરી હતી, જેમાં ચોમાસા પૂર્વે તેમના વિસ્તારમાં પ્રી મોન્સૂન કામગીરી વ્યવસ્થિત રીતે કરવા માંગ કરી હતી, જે અંગે કોઈ કામગીરી ન થતા આજે વધુ એક વખત મોટી સંખ્યામાં સ્થાનિકોએ એકત્ર થઈ મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરી હતી। પોરબંદરના રાજીવનગર વિસ્તારના લોકોએ 15 દિવસ પૂર્વે મોટી સંખ્યામાં એકત્ર થઈ કલેક્ટર અને મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરી જણાવ્યું હતું કે તેની સોસાયટીના મેઇન ગેટ સામે આવેલ હાઈવે રોડની નીચે આપેલ પુલિયા નીચે ગટરનો કચરો ભરાઈ ગયેલો છે, જે વરસાદી પાણીના નિકાલ માટે અડચણરૂપ બને છે, જેની ગયા વર્ષે પણ સત્તાધીશોને જાણ કરવા છતાં સફાઈ કરાઈ ન હતી અને વરસાદ થતાં જ આખી સોસાયટીમાં પાણી ભરાઈ ગયા હતા, જે કલેક્ટર અને ધારાસભ્ય સહિત બધા જ સત્તાધીશોએ પરિસ્થિતિ જોયેલી છે અને પ્રજાએ પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે। આ વર્ષે પણ એવું ના બને એ માટે વહેલાસર પ્રી મોન્સૂન કાર્યવાહી કરી યોગ્ય કરવા માંગણી કરી હતી। તેમ છતાં કોઈ કામગીરી ન થતા આજે વધુ એક વખત મોટી સંખ્યામાં એકત્ર થઈ મ્યુનિસિપલ કમિશનરની રૂબરૂ મુલાકાત કરી વહેલી તકે સમસ્યાના નિરાકરણની માંગ કરી હતી। મારું નામ પોપટ મોઢવાડિયા છે। અમે રાજીવનગરના રહેવાસી છે। આજે અમે આખું રાજીવનગર સાથે રહી અને કમિશનર સાહેબને રજૂઆત કરવા આવ્યા હતા। જે અમારે ગયા વખતે પૂરની સ્થિતિ થઈ હતી, રાજીવનગરની હાલત બદની, એ આ વખતે ન થાય એના માટે થઈ અમે રજૂઆત કરવા આવ્યા હતા। જે અમારે મેઇન મુદ્દો છે પાણીના નિકાલ, જે પાણીનો નિકાલ અમારે સામેની સાઈડ જે પ્રજાપતિ સમાજ અને પટેલ સમાજમાં બ્લોક થઈ ગયો અને પાછળ પેશકદમી છે, જે લોકો હટાવવા માટે અમે આને અલ્ટિમેટમ આપી દીધું અને આ વખતે જોકે એને કહી પણ દીધું સાહેબને કે જો 24 થી 48 કલાકમાં આનો નિકાલ નહીં આવે ચોમાસા પહેલા, તો અમે પરમ દિવસે બુધવારે હાઈવે ચક્કાજામ કરવાના છે અને ટોટલી જવાબદારી જે તંત્રની રહેશે। એટલે આ વખતે એ પ્રોબ્લેમ ન થાય એનું વહેલા નિરાકરણ લઈ આવવા અમે નમ્ર અરજ છે। આ રજૂઆતના પગલે મ્યુનિસિપલ કમિશનરે તેઓને 2 જ દિવસમાં તમામ કામગીરી શરૂ કરવા ખાતરી આપી હતી અને તમામ સમસ્યાના નિરાકરણની પણ ખાતરી આપી હતી। રાજીવનગર વિસ્તારના લોકો અગાઉ રજૂઆત કરવા હતા, 15 દિવસ થઈ ગયા અને કામગીરી નથી થઈ। જે ગત ચોમાસામાં રાજીવનગર વિસ્તારમાં પૂરના પાણી ભરાયેલા એ અનુસંધાને આ વર્ષે તકલીફ ન પડે એ માટે એ લોકોની રજૂઆત અગાઉ પણ કરેલી છે। આ બાબતે કોર્પોરેશન દ્વારા જે સામેના વિસ્તારમાં જે ઈસમે નદીના વહેણમાં દબાણ કરેલા છે એમને નોટિસ આપેલી છે અને 100 મેળે એમના દબાણ હટાવી લેવા માટે આપણે એમને સૂચનાઓ પણ આપેલી છે। નામદાર હાઈકોર્ટના આદેશ પ્રમાણે આપણે સુનાવણી કરેલી છે અને આખરી હુકમ લગભગ આજે અથવા કાલે થનાર છે અને આપણે ટૂંક સમયમાં વહેણમાં જે દબાણ થયેલા છે દૂર કરવાની કાર્યવાહી પણ કરવામાં આવનાર છે। જે સામે પટેલ સમાજ અને પ્રજાપતિ સમાજની જે વાડી છે ત્યાંથી આ પાણીનો નિકાલ થાય છે, એટલે આ જે જગ્યા છે, હાલ જે સાંકડી છે, જગ્યાને પહોળી કરવા માટેની કામગીરી પણ 1 કે 2 દિવસમાં શરૂ થનાર છે। પાછળના વિસ્તારમાં જે રસ્તા આવેલા છે તે રસ્તાના જે કલવટ છે એ કલવટની સફાઈ પણ અમે હાથ ધરેલી છે, ગઈકાલથી કામગીરી શરૂ કરેલી છે। તેમજ જે જળાશય પાસે જે આડબંધ જેવી સ્ટ્રક્ચર છે ત્યાં પણ જે પાણીનો નિકાલ અવરોધાયો છે એ પણ સફાઈની કામગીરી ટૂંક સમયમાં હાથ ધરવામાં આવનાર છે।
અને ટૂંકમાં પાણીનો નિકાલ ઝડપથી થાય એના માટેના આપણે પ્રયત્નો કરેલા છે અને એની કામગીરી આપણે 1-2 દિવસમાં શરૂ કરવામાં આવનાર છે. ખાસ કરીને રસ્તા પર ત્યાં સમથળ નથી આવેલા ખોદકામ આપ્યું છે. ખોદકામના કારણે જે રસ્તા આપણે ભરતી નાખીને અમુક સમતળ કરેલા છે. ક્યાંક એવી રજૂઆત છે કે રસ્તા ઊંચા થવાથી ઘરમાં પાણી ભરવાની શક્યતા છે. એટલે આપણે આગામી આયોજનમાં જે રસ્તા બનાવવાના છે એમાં બોક્સ કટિંગ કરી અને નવા રસ્તા બનાવવામાં આવશે, જેથી ઘરમાં પાણી જવાનો પ્રશ્ન ના રહે. હાલ એમની જે જૂની ગટર સિસ્ટમ છે એને પણ સફાઈ આપણે કરવામાં આવનાર છે, જેથી આ ચોમાસામાં પાણીનો જે છે ભૂગર્ભ ગટરના પાણીનો નિકાલ થાય અને ચોમાસાના પાણીનો પણ નિકાલ થાય એ માટેના આપણે પૂરતા પ્રયત્નો કરવામાં આવનાર છે. સ્થાનિકોએ એવી ચીમકી પણ આપી છે કે જો 2 દિવસમાં કામગીરી કરવામાં નહીં આવે તો 2 દિવસ બાદ હાઈવે પર રસ્તા રોકો આંદોલન કરી ચક્કાજામ કરવાની પણ ચીમકી આપી છે. નિપુલ પોપટ સાથે અશોક ધાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર તાલુકાના ઓળદર ગામે આવેલ પોલીસ ફાયરિંગ બટના સ્થળે અવરજવર ન કરવા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે, જેમાં આગામી તારીખ 28 થી 30 એમ 3 દિવસ માટે સવારે 6:30 થી સાંજે 7:30ના સમય દરમિયાન ફાયરિંગ પ્રેક્ટિસ કરવાની હોવાથી અહીં અવરજવર પર પ્રતિબંધ ફરમાવાયો છે. જાહેરનામા મુજબ ઓળદર ગામ તરફ જતા રસ્તા નજીક દરિયા કિનારા ફાયરિંગ બટ વિસ્તારમાં પૂર્વ અને પશ્ચિમ ભાગે 600 મીટર, ઉત્તર અને દક્ષિણ ભાગે 600 મીટર અને ત્યાંથી દરિયામાં આજુબાજુના વિસ્તારના રાહદારીઓને તેમજ વાહનો માટે તથા વ્યક્તિગત તેમજ વહાણ અને બોટ લઈને જનાર માછીમારોને અવરજવર કરવા ઉપરોક્ત સમય દરમિયાન પ્રવેશબંધી કરવામાં આવી છે. અશોક ધાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના 3 માઇલ નજીક હાઈવે પર એક ટ્રક અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં રિક્ષામાં સવાર એક મહિલાનું મોત થયું હતું તો એક આધેડને ઈજા પહોંચી હતી. પોરબંદરના જુબેલી વિસ્તારમાં રહેતા બોગાભાઈ કાનજીભાઈ કોડિયાતર અને થાનીબેન બોગાભાઈ કોડિયાતર નામના દંપતી રિક્ષા લઈને પોરબંદર દ્વારકા હાઈવે પરથી પસાર થતા હતા. તે દરમિયાન 3 માઇલ નજીક રિક્ષા અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં રિક્ષામાં સવાર થાનીબેન બોગાભાઈ કોડિયાતરને ગંભીર ઈજા પહોંચતા તેમનું મોત થયું હતું તો બોગાભાઈ કાનજીભાઈ કોડિયાતરને ઈજા પહોંચતા તેમને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અશોક ધાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના સિંગડા ગામે રહેતા એક યુવાને ઝેરી દવા પી લીધી હતી. આ ઘટના બાદ યુવાનને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પોરબંદરના સિંગડા ગામે રહેતા અને કડિયાકામ કરતા રોહિત પ્રતાપભાઈ સાગઠિયા નામના યુવાને કોઈ કારણસર ગામમાં આવેલ નદીના પટ્ટામાં ઝેરી દવા પી લીધી હતી. આ ઘટના બાદ આ યુવાનને પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ યુવાનના 9 વર્ષ પૂર્વે લગ્ન થયા હતા અને તેમની પત્ની રીશામણે હોવાનું પણ જાણવા મળ્યું હતું. પોરબંદરની સરકારી હોસ્પિટલમાંથી આરોપી નાસી જવાની ઘટના બની છે, જેમાં કુતિયાણા પોલીસ દ્વારા 2 આરોપીને પોરબંદરની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા. ત્યારે એક આરોપી પોલીસને ચકમો આપી અને હોસ્પિટલમાંથી નાસી ગયો હતો. આ ઘટનાને લઈને ભારે ચર્ચા જાગી છે. પોરબંદર જિલ્લામાં વધુ એક વખત આરોપીએ પોલીસને ચકમો આપી દીધો હોય તેવી ઘટના સામે આવી છે, જેમાં કુતિયાણા પોલીસ દ્વારા ભરત બાલુ પરમાર અને રાજુ કલુ વાઘેલા નામના 2 આરોપીને પોરબંદરની ભાવસીજી હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા. ત્યારે આ બંને આરોપીમાંથી રાજુ કલુ વાઘેલા નામનો આરોપી પોલીસને હાથતાળી આપી હોસ્પિટલમાંથી નાસી ગયો હતો. આ ઘટના બાદ પોલીસે આરોપીની શોધખોળ હાથ ધરી હતી. જોકે આ ઘટના બનતા વાયુવેગે આ વાત હોસ્પિટલમાં ફેલાતા અનેક ચર્ચાઓ જાગી હતી. અશોક ધાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર ગ્રાહક સુરક્ષા કોર્ટમાં મહિનામાં માત્ર 1 સિટિંગ જ થયું હતું. તેમાં પણ જજના અભાવે પૂરતી કાર્યવાહી થઈ ન હતી. ત્યારે પોરબંદરમાં ગ્રાહક સુરક્ષા કોર્ટની પૂરતી સુવિધા આપવા માંગ ઉઠી છે. પોરબંદરથી વકીલ વિજય પંડ્યા. પોરબંદર જિલ્લા ગ્રાહક સુરક્ષા કોર્ટ કે જેનું સિટિંગ જૂનાગઢથી દર મહિને ફક્ત 1 જ દિવસ આપ્યું છે. આ ખૂબ જ અપૂરતું સિટિંગ છે. આમ છતાં સિટિંગમાં પણ છેલ્લા 3 થી 4 મહિનાથી કોઈ જજ પણ ઉપલબ્ધ નથી. નજીકના ભવિષ્યમાં પણ હજી 3-4 મહિના જજ જે કાયમી જજની જે નિયુક્તિ હોય એ ઉપલબ્ધ થવાની શક્યતા નથી. ત્યારે કેસનો ભરાવો
કાર્યવાહીમાં અટકાયત અને થોડી અન્યાયની લાગણી અને નારાજગી ગ્રાહક વર્તુળમાં અને વકીલોમાં પ્રવર્તી રહી છે. આ અંગે સરકાર અને તંત્ર તાત્કાલિક ઘટતું કરે એવી માગણી ઉઠી. રાજકોટ પોરબંદર ટ્રેનના વિકલાંગ કોચમાંથી એક અજાણ્યા વૃદ્ધનો મૃતદેહ મળી આવ્યો છે. ત્યારે રેલવે પોલીસ વિભાગના અમિતભાઈ તથા કેતનભાઈ ગોસ્વામી સહિતના પોલીસ કર્મીઓએ આ મૃતદેહને પીએમ માટે ખસેડી અને આગળની તપાસ હાથ ધરી છે. બરડા પંથકના બગવદર ગામે બસ સ્ટેન્ડ સહિતના વિસ્તારોમાં આખલાઓનો ત્રાસ જોવા મળે છે. ખાસ કરીને યાંત્રિક ખેતીનું પ્રમાણ વધતા ગ્રામ્ય વિસ્તારમાંથી છોડી મુકાયેલા આખલા અહીં આવી રહ્યા હોવાનું જાણવા મળે છે. બગવદરમાં છેલ્લા 8 થી 10 વર્ષથી આખલાઓનું પ્રમાણ વધ્યું છે, કારણ કે ખેડૂતોને યાંત્રિક ખેતી આવી જવાથી બળદોની હવે જરૂરિયાત રહેતી નથી. પહેલાના સમયમાં જ્યારે ગાયને વાછડો આવે ત્યારે ખેડૂતોના ઘરે લાપસીના આંધણ મુકાતા હતા, પરંતુ હવે યાંત્રિક ખેતી આવી જવાથી વાછડાઓની જરૂરિયાત રહેતી નથી. જેથી ગાયને વાછડો આવે ત્યારે ગાય સહેલાઈથી દોહવા આપે ત્યારે થોડો સમય વાછડાને રાખવામાં આવે છે, ત્યારબાદ તેને છોડી મૂકવામાં આવે છે, જેથી તે મોટું થતાં આખલા સ્વરૂપે ફરતો જોવા મળે છે. પરંતુ પ્રાણી પ્રત્યે જો થોડી ઘણી દયા રાખવામાં આવે તો ખેડૂતોને મગફળીના સમયમાં મગફળીનું મગોટું પુષ્કળ પ્રમાણમાં થાય છે, અને તે મગોટું જ્યાં મગફળી થતી નથી તેવા પ્રદેશોમાં ટ્રકો ભરી લઈ જવામાં આવે છે, જેથી ખેડૂતોને મગોટાની પણ વધારાની આવક મળે છે. પરંતુ તેમાંથી થોડું બચાવી અને ગાય અને વાછડા માટે રાખવામાં આવે તો તે નભી શકે, અને ખેતીની જમીનમાં પશુ માટે ચારો વાવવામાં આવે તો પણ આ મૂંગા જીવો નભી શકે. જોકે કડવું છે પણ સત્ય છે. આપણા પરિવારમાં આપણે દીકરાને લાટકોટથી મોટો કરીએ છીએ, પરંતુ તે આપણા કિસ્મત સારા હોય તો આપણને વૃદ્ધાવસ્થામાં આપણી જરૂરિયાત પૂરી પાડે છે. પરંતુ ઘણી જગ્યાએ માવતરોને વૃદ્ધાશ્રમમાં જવું પડે છે. તો આપણે દીકરાને લાટકોટથી મોટો કરીએ છીએ તેમ ગાય અને વાછરડાને જો નિભાવી શકીએ તો નિર્દોષ પશુઓથી આપણને પુણ્ય પણ મળે. અને કડવી વાત એ પણ છે કે ભેંસ, બકરી, ઘેટા સહિતના દૂધાળા પશુઓ ક્યાંય રખડતા ભટકતા જોવા મળતા નથી, પરંતુ ગાય દૂધ આપવાનું બંધ કરે ત્યારે તે ગાય પણ રખડતી ભટકતી પ્લાસ્ટિક અને એઠવાડ થકી પેટ ભરતી નજરે ચડે છે. અને વાછરાઓ મોટા થતા આખલા સ્વરૂપે દરેક ગ્રામ્ય વિસ્તારોમાં મોટા પ્રમાણમાં જોવા મળે છે, જેથી વાહન ચાલકોનો અકસ્માતનો ભય સર્જાય છે. જ્યારે આખલાઓનું પ્રમાણ વધતા મહિલાઓ અને વૃદ્ધો જે સવાર સાંજ વોકિંગ કરવા નીકળતા તે પણ ખૂબ જ પ્રમાણ ઓછું થઈ ગયું છે, કારણ કે આખલાઓની ઢીકથી ક્યાંય તો હોસ્પિટલ જવું પડે છે અને શરીરમાં ઈજાઓ પણ થાય. તો આ બાબત જીવદયા પ્રેમીઓ અને ખેડૂતો જો સહકાર આપે તો થોડી સમસ્યા પણ હલ થઈ શકે છે. ખાસ કરીને પ્રાકૃતિક ખેતી માટે ગૌધન બચાવવું ખૂબ જરૂરી છે, કારણ કે રાસાયણિક ખાતર અને દવાઓથી અત્યારે મનુષ્ય જીવનમાં ઘણી પ્રકારના રોગ ઉદ્ભવી ગયા છે અને હોસ્પિટલમાં દર્દીઓની લાઈન લાગે છે. પરંતુ જો ગૌધનથી પ્રાકૃતિક થશે ત્યારે રોગમુક્ત જીવન બની શકશે. તે બાબતે વેદો અને વિજ્ઞાન પણ પ્રાકૃતિક ખેતીથી જરૂરિયાત ઉપર ભાર મૂકે છે, અને તેને માટે ગૌધન બચાવવું ખૂબ જરૂરી બન્યું છે. ધીરુભાઈ નિમાવત, સ્પેશિયલ રિપોર્ટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. ઉપલેટાના સુપેડી ગામ નજીક એક અકસ્માત સર્જાયું હતું, જેમાં રોડ ક્રોસ કરી રહેલ એક કોલેજિયન યુવતીને બોલેરો કાર ચાલકે હડફેટે લઈ લીધી હતી. આ ઘટનામાં યુવતીનું મોત નીપજતા અરેરાટી વ્યાપી ગઈ છે. તાલાડા ગામની અક્ષિતા જીવરાજવાળા નામની યુવતી સુપેડી ગામની આયુર્વેદિક કોલેજમાં અભ્યાસ કરે છે. હાલ તેનું વેકેશન પૂર્ણ થયું હોવાથી તે પરત ફરી હતી અને બસમાંથી ઉતરી કોલેજ તરફ જઈ રહી હતી, ત્યારે એક બોલેરો કાર ચાલકે યુવતીને અડફેટે લઈ લીધી હતી. ત્યારે સ્થાનિકોએ આ યુવતીને ઉપલેટાની કોટેજ હોસ્પિટલમાં ખસેડી હતી, પરંતુ સારવાર મળે તે પહેલાં જ આ યુવતીનું મોત નીપજ્યું છે. ત્યારે અકસ્માતની નોંધ કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. વિમલ સોંદરવા, ગુજરાત ન્યૂઝ, ઉપલેટા. ધોરાજી ખાતે અનુસૂચિત જાતિની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. ત્યારે આ બેઠકમાં ધોરાજી, ઉપલેટા, જામકંડોળા અને જેતપુરના આગેવાનો હાજર રહ્યા હતા. દિનેશ પાટર પર ખોટા કેસમાં ફસાવાનો આક્ષેપ થયો, જેમાં આવનારા મહિનામાં વિશાળ સંમેલન યોજાવાની શક્યતા. 1 લાખ લોકોથી વધુની ઉપસ્થિતિ સાથે સંમેલન યોજાઈ શકે છે. રાણાવાવ નગરપાલિકા દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરાઈ રહી છે, ત્યારે તેના ભાગરૂપે વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત રાણાવાવ નગરપાલિકા દ્વારા માર્કેટ વિસ્તારમાં સફાઈ અભિયાન હાથ ધરાયું હતું.
રાણાવાવ નજીક એક યુવાન પર 3 શખ્સોએ પ્રેમ સંબંધના મનદુખને લઈને હુમલો કર્યો હતો. આ હુમલામાં ઇજાગ્રસ્ત બનેલ યુવાનને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પોરબંદરના આદિત્યાણા ગામે રહેતા ભાવેશ રામાભાઈ ઝાલા નામનો યુવાન રિક્ષા લઈને જતો હતો. ત્યારે રાણાવાવ રોડ પર મહેશ સુરેશ મોકરિયા, લાલા સુરેશ મોકરિયા અને હરિ સુરેશ મોકરિયા નામના શખ્સોએ પ્લાસ્ટિકના પાઇપ અને છડી વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં ઇજાગ્રસ્ત બનેલ યુવાનને પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ઇજાગ્રસ્ત બનેલ યુવકને હુમલો કરનાર શખ્સના પરિવારની યુવતી સાથે સંબંધ હોવાના મનદુખને લઈને આ હુમલો કરાયો હોવાનું યુવાને જણાવ્યું હતું. ત્યારે યુવાનના નિવેદનને લઈને પોલીસે પણ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. રાણાવાવના બાપોદર ગામે મારામારીની એક ઘટના બની છે, જેમાં ખેતરના રસ્તાના મનદુખને લઈને નાગા ગાંગા બાપોદરાએ ભીખુ લક્ષ્મણ ગરેજાને માર માર્યો હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ત્યારે પોલીસે સમગ્ર બનાવની તપાસ હાથ ધરી છે. રાણાવાવ ગામેથી જુગાર ઝડપાયો છે, જેમાં વાગડિયાવાસના સ્મશાન પાછળથી સંજય કરસન પરમાર, સુરેશ બાબુ સોલંકી, રામા કારા જામોરને જુગાર રમતા ઝડપી લીધા હતા. તો આ ઘટનામાં અરવિંદ ચૌહાણ નામનો શખ્સ નાસી છૂટ્યો હતો. ત્યારે પોલીસે સ્થળ પરથી ₹14,000ની રોકડ રકમ કબજે કરી કાર્યવાહી હાથ ધરી હતી. પોરબંદરના ઉદ્યોગનગર વિસ્તારમાંથી 2 શખ્સો વિદેશી દારૂની હેરાફેરી કરતા ઝડપાયા છે, જેમાં પોલીસે કરશન મેરખી કોડિયાતર અને જૂનાગઢના કૃપાલસિંહ ઝાલા નામના શખ્સને મોટરસાયકલમાં વિદેશી દારૂની હેરાફેરી કરતા ઝડપી લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોરબંદરના બરડા પંથકમાં વિસાવાડા ગામે દેશી દારૂ સાથે એક શખ્સ ઝડપાયો છે, જેમાં પોલીસે પરબત ખીમા મોઢવાડિયા નામના શખ્સને દેશી દારૂના જથ્થા સાથે ઝડપી લઈ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જતા ફરી નજર કરી લઈએ આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદર રાજીવનગરના સ્થાનિકોએ પ્રી મોન્સૂન કામગીરીની કરી રજૂઆત. હાઈવે પર રસ્તા રોકો આંદોલન કરી ચક્કાજામ કરવાની પણ ચીમકી અપાઈ. પોરબંદરના 3 માઇલ નજીક ટ્રક અને રિક્ષા વચ્ચે સર્જાયો અકસ્માત. રિક્ષામાં સવાર એક મહિલાનું મોત તો આધેડને ઈજા પહોંચતા સારવારમાં. પોરબંદરની સરકારી હોસ્પિટલમાંથી આરોપી નાસી જવાની ઘટના. કુતિયાણા પોલીસને ચકમો આપી સારવારમાં આવેલ આરોપી થયો ફરાર. ઉપલેટાના સુપેડી ગામ નજીક અકસ્માત સર્જાતા યુવતીનું મોત. કોલેજિયન યુવતીને બોલેરો કાર ચાલકે અડફેટે લઈ લેતા અકસ્માત. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે નવા સમાચાર સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.